विद्यार्थी मित्रों, आज આપણે વાત કરીશું કોમ્બિનેશન સંચયની બરાબર। લાસ્ટ લેક્ચરમાં છેલ્લે આપણે વાત કરતા હતા બેના કમ્પેરિઝનની કે ક્રમચય એટલે કે પરમ્યુટેશન અને સંચય એટલે કે કોમ્બિનેશન બે વચ્ચેનો શું ડિફરન્સ છે। તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોતા હતા કે ક્રમચય જે છે એમાં ક્રમનું મહત્વ હોય છે, જ્યારે સંચયમાં ક્રમનું મહત્વ હોતું નથી। સંચય એટલે પસંદગી, પસંદગી એટલે ધારો કે હું કહું છું કે 8 જણમાંથી મારે 5 જણ પસંદ કરવા છે, એનો મતલબ 8 જણમાંથી મારે 5 જણાની એક ટીમ બનાવવી છે, આવું આપણે વિચારવું બરાબર। આ એટલે શું થઈ જશે? પસંદગી। પસંદગીને આપણે સંચય કોમ્બિનેશન કહીએ છીએ, જ્યારે ગોઠવણી જે છે એને ક્રમચય પરમ્યુટેશન કહીએ છીએ બરાબર। હવે સંચય કોમ્બિનેશન સમજવા માટે એક વસ્તુ સમજીએ। ધારો કે આપણી પાસે A, B, C, D આ 4 અક્ષરો છે, એમાંથી અલગ અલગ કેટલી ગોઠવણીઓ બને એ જોવું બરાબર। અલગ અલગ કેટલી ગોઠવણી બને એટલે એક તો બોક્સ મેથડથી થઈ જશે। બીજું જો જોવું હોય આપણે કેટલી ગોઠવણી કરવી છે 2, એટલે સૌથી પહેલા તો આમાંથી બેની કોઈ પણ બેની પસંદગી કરી લઈએ। એટલે એક આપણે પસંદગી કરશું AB ની બરાબર, એક પસંદગી કરશું AC ની, એક પસંદગી કરશું AD ની, BC ની પસંદગી કરીએ, પછી BD ની પસંદગી કરીએ અને CD ની। આટલી અલગ અલગ જોડ બની શકે બરાબર। હવે દરેક જે પસંદગી છે એમાં કેટલી કેટલી અલગ અલગ ગોઠવણ બની શકે। આમાં બનશે AB અને BA બરાબર, આમાં બનશે AC અને CA, આમાં બનશે AD અને DA બરાબર, આમાં બનશે BC અને CB, આમાં બનશે BD અને DB, આ અલગ અલગ ગોઠવણી। આમાં બનશે CD અને DC। પસંદગીની વાત કરીએ, આમાંથી ધારો કે 2 પસંદ કરવા છે તો એ પસંદગી અલગ અલગ કેટલી બને? ધારો કે પસંદગી આમાં AB કરી લીધી તો B એ કઈ અલગ પસંદગી ન કહેવાય, પસંદગી તો એની એ જ કહેવાય। આપણે અલગ અલગ ટીમ બનાવી છે તો ટીમ અલગ અલગ કેટલી બને છે? અલગ અલગ પસંદગી કેટલી થાય છે? 6 પસંદગી થાય છે બરાબર। હવે એ પસંદગીને દરેક પસંદગીને અનુરૂપ ગોઠવણી કેટલી થાય છે? 2, 2, 2, એટલે કુલ ગોઠવણી જે છે એ કુલ ગોઠવણી કેટલી થશે? 12। તો કુલ ગોઠવણી બરાબર કેટલી થાય છે? 12। આ 12 જે છે એને આ રીતે પણ લખી શકાય, 6 પસંદગી છે ગુણાકારમાં દરેક પસંદગી માટે ગોઠવણી કેટલી છે? 2 ફેક્ટોરિયલ, એટલે શું લખી શકાય? પસંદગી ગુણાકારમાં પસંદ કરેલ વસ્તુઓની ગોઠવણી આમાં શું કરીએ છીએ આપણે? 2 વસ્તુ પસંદ કરીએ છીએ અને 2 જે પસંદ કરેલ વસ્તુ છે એની ગોઠવણી કેટલી રીતે થઈ શકે? 2 ફેક્ટોરિયલ રીતે થઈ શકે બરાબર। એટલે કુલ ગોઠવણી એટલે શું થશે? પસંદગી ગુણાકારમાં પસંદ કરેલી વસ્તુઓની ગોઠવણી। આ જે છે બીજી ગોઠવણીઓ માટે કારગત છે કે નહીં એ જોઈએ આપણે બરાબર। ધારો કે આ તો આપણે કેટલા પસંદ કર્યા હતા? 4 માંથી 2 પસંદ કર્યા હતા। ધારો કે 4 માં 3 પસંદ કરીએ, 4 માં 3 પસંદ કરીએ એટલે એક જોડ કઈ બનશે? તો કે ABC। બીજી જોડ કઈ બનશે? ACD। ત્રીજી જોડ જે છે એ કઈ બનશે? ABD। અને ચોથી જોડ જે છે એ કઈ બનશે? BCD। ગમે એટલી માથાકૂટ કરશો આનાથી વધારે જોડ બનશે નહીં। હવે દરેક માટે કેટલી અલગ અલગ ગોઠવણી બને? આ 3 ને અલગ અલગ રીતે ગોઠવવી છે તો અલગ અલગ આની 3 ફેક્ટોરિયલ ગોઠવણી બનશે। આની અલગ અલગ કેટલી ગોઠવણી બનશે? 6 ગોઠવણી બનશે બરાબર। કઈ ગોઠવણી હશે? આની ABC ની ગોઠવણી આપણે કરેલી છે, ABC, ACB, પછી BCA, BAC અને CAB, CBA, આવી અલગ અલગ કેટલી ગોઠવણી બને? 3 ફેક્ટોરિયલ બને। એટલે શું થશે? કુલ ગોઠવણી જો જોઈએ તો આવી રીતે કુલ ગોઠવણી કરીએ તો કુલ ગોઠવણી આમાંથી 3 વસ્તુની ગોઠવણી 4 ગુણાકારમાં 3 ગુણાકારમાં 2, 4 તેરી 12 ને 2 24 મળે। હવે આવી રીતે 24 મળે છે કે નહીં? કેટલી પસંદગી છે? 4, અને દરેક માટે કેટલી મળે છે? અહીંયા 6 મળે છે, આમાં કેટલી મળે છે? 6, અહીંયા પણ કેટલી મળશે? 6, અહીંયા પણ કેટલી મળશે? 6। કેટલી વખત 6 મળે છે? 4 વખત। 4 જે છે એ શું છે? અલગ અલગ પસંદગી છે। અને કેટલી વસ્તુ પસંદ કરેલ છે? 3 વસ્તુ પસંદ કરેલ છે। તો 3 વસ્તુ પસંદ કરેલની ગોઠવણી જે છે
એ કેટલી થાય છે 3 ફેક્ટોરિયલ એટલે કે 6 બરાબર. તો 4 ગુણાકારમાં 6 આ જે છે કુલ ગોઠવણી કેટલી મળી જાય છે આપણને અંતે 24 જ મળી જાય છે. એટલે કુલ ગોઠવણી n વસ્તુઓમાંથી r વસ્તુઓની કુલ ગોઠવણી એના બરાબર શું લખી શકાય? n માંથી r વસ્તુઓની ગોઠવણી. એટલે પહેલા શું કરવું? ધારો કે આપણે એને જોયું હતું કે 4 માંથી 3 વસ્તુઓ ગોઠવવી છે, તો પહેલા શું કર્યું? 4 માંથી કોઈ પણ 3 પસંદગી એટલે n માંથી r વસ્તુઓની પસંદગી ગુણાકારમાં પસંદ કરેલ r વસ્તુઓની ગોઠવણી. આવું જ થશે. ધારો કે 4 માંથી 3 વસ્તુ આપણે ગોઠવવી છે, તો શું થશે? 4 માંથી 3 વસ્તુઓની કુલ ગોઠવણી બરાબર 4 માંથી 3 વસ્તુની કુલ પસંદગી કેટલી થાય છે? 4 ગુણાકારમાં જે 3 વસ્તુ પસંદ કરેલ છે એની 3 વસ્તુની અંદર ગોઠવણી કેટલી થશે? 3 ફેક્ટોરિયલ. અહીંયા r વસ્તુ પસંદ કરેલ છે એટલે r ની અંદરોઅંદરની ગોઠવણીની વાત કરીએ તો ગોઠવણી જે છે કેટલી આવશે? r ફેક્ટોરિયલ બરાબર. એટલે અહીંયા આપણે જો સૂત્ર બનાવવાની ટ્રાય કરીએ તો n માંથી r વસ્તુઓની જે પસંદગી છે એને n c r વડે દર્શાવવામાં આવે છે, અથવા તો આ NCR જે છે એને આ રીતે પણ લખવામાં આવે છે કે NR આ પણ શું છે? NCR લખવાની એક રીત જ છે. ગુણાકારમાં પસંદ કરેલ વસ્તુ r વસ્તુઓની ગોઠવણી 3 વસ્તુ પસંદ કરતા તો કેટલી રીતે થઈ હતી? 3 ફેક્ટોરિયલ રીતે. 2 વસ્તુ કરતા તો કેટલી રીતે થતી હતી? 2 ફેક્ટોરિયલ રીતે. એટલે r વસ્તુ પસંદ કરીએ તો કેટલી રીતે થાય? r ફેક્ટોરિયલ. અને n વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણી જે છે ક્રમચયો છે એને શું લખાય? NPR. એટલે NPR બરાબર શું થશે? NPR બરાબર શું થશે? NCR ગુણાકારમાં r ફેક્ટોરિયલ. આ જે છે એ ટેક્સ્ટ બુકની અંદર પ્રમેય 5 આપેલ છે. આ રિઝલ્ટ જે છે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બરાબર. આ રિઝલ્ટ જે છે ખૂબ જ મહત્વનું છે. ધારો કે કાંઈ યાદ નથી રહેતું તો આ ગુજરાતીમાં લખેલ છે એ યાદ રહેવું જોઈએ આપણે કે n માંથી r વસ્તુઓની ગોઠવણી એટલે કુલ ગોઠવણી એટલે શું થાય? n માંથી r વસ્તુઓની પસંદગી કરવાની અને એને એ જે r વસ્તુ પસંદ કરેલ છે એને શું કરી નાખવાની? r વસ્તુઓની ગોઠવણી કરી દેવાની બરાબર. હવે આમાંથી આપણે NCR નું સૂત્ર તારવવાની ટ્રાય કરીએ તો એક તો આ રિલેશન જે છે આ ખૂબ જ મહત્વનું છે. ટેક્સ્ટ બુકની અંદર પ્રમેય નંબર 5 આપેલ છે બરાબર. આ રિલેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને NCR નું સૂત્ર તારવવાની ટ્રાય કરીએ તો NCR બરાબર શું થશે? NPR અપોન r ફેક્ટોરિયલ. NPR અપોન r ફેક્ટોરિયલ એટલે NCR નું સૂત્ર જો બનાવીએ તો NCR બરાબર શું થશે? NPR નું સૂત્ર શું થાય? n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ અને ગુણાકારમાં આ r ફેક્ટોરિયલ જે છે છેદમાં r ફેક્ટોરિયલ જે છે શું આવી જશે? ગુણાકારમાં બરાબર. એટલે NCR નું સૂત્ર જે છે શું આવશે? NCR બરાબર શું આવશે? n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ બરાબર. એટલે NCR બરાબર શું થશે? n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ગુણાકારમાં r ફેક્ટોરિયલ. આ જે છે એ NCR એનું સૂત્ર છે. આમાં આ પણ સૂત્ર પણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. આની અંદર r જે છે r ની કિંમત 0 અથવા 0 કરતા મોટી અને n અથવા n કરતા નાની હોય છે બરાબર. એટલે કારણ કે
ધારો કે હું એવું કહું છું કે 10 માંથી એકેય વસ્તુ પસંદ નથી કરવી એટલે શું થાય છે 10 માંથી 0 વસ્તુ પસંદ કરવી છે તેને શું લખાય tan 0 કેટલી એકેય વસ્તુ નથી પસંદ કરવી તો કેટલી રીતે થઈ શકે એક રીતે જ જેવી રીતે 10 માંથી 10 વસ્તુ પસંદ કરવી છે કેટલી રીતે થઈ શકે એક જ રીતે થઈ શકે કારણ કે 10 વસ્તુ આપણે જોઈએ જ છે પસંદ જ કરવી છે તો કઈ રીતે થાય એક જ રીતે 10 માંથી 9 વસ્તુ આપણે પસંદ કરવી છે તો વિચારવું પડશે કે કોને આપણે કાઢશું જેથી કરીને 9 વસ્તુ પસંદ થશે બરાબર એ પ્રમાણે એમાં ચેન્જ થઈ જાય પણ 10 માંથી 10 વસ્તુ પસંદ કરવાની અથવા તે 10 માંથી એકેય વસ્તુ પસંદ ના કરવાની અને ગોઠવણીઓ જે છે બે ગોઠવણી છે એ શું થશે 1 આ ફોર્મ્યુલા જે છે ખાસ યાદ રાખજો NCR બરાબર શું થશે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ગુણાકારમાં r ફેક્ટોરિયલ બરાબર અને આ ગુજરાતીમાં લખેલ છે આ સૂત્ર પણ ખાસ યાદ રાખજો બરાબર હવે આના ઉપરથી અમુક આની NCR ની પ્રોપર્ટીઝ જોઈએ NCR ની પ્રોપર્ટીઝ જોઈએ તો NCR ની પ્રોપર્ટી જોઈએ તો પહેલી પ્રોપર્ટી જે છે એ પહેલી પ્રોપર્ટી શું થશે NPR is equals to NCR into R ફેક્ટોરિયલ આ રિઝલ્ટ જે છે એને પણ આપણે પ્રોપર્ટીઝ લઈએ છીએ બરાબર બીજી પ્રોપર્ટી જે છે એ શું થશે NC0 બરાબર NCN બરાબર 1 થાય બરાબર આની સાબિતી ધારો કે આપણે આપવી હોય તો NC0 એના સૂત્ર શું થાય n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 0 ફેક્ટોરિયલ ગુણાકારમાં 0 ફેક્ટોરિયલ બરાબર એટલે n ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ 1 થઈ ગયું અને 0 ફેક્ટોરિયલ એટલે કેટલા છે 1 જ છે એટલે અહીં શું આવશે 1 ફેક્ટોરિયલ બરાબર NCN કરીએ એ પણ શું થશે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ n ફેક્ટોરિયલ ગુણાકારમાં 0 ફેક્ટોરિયલ કારણ કે r ની જગ્યાએ કેટલા છે n તો આપણે r ની જગ્યાએ શું મૂકી દીધા n તો n ફેક્ટોરિયલ ગુણાકારમાં કેટલા થઈ જશે r ફેક્ટોરિયલની જગ્યાએ કેટલા આવી જશે n ફેક્ટોરિયલ શું થઈ ગયું 1 બરાબર અને n માઇનસ n એટલે 0 ફેક્ટોરિયલ એ શું થઈ ગયું 1 એટલે NC0 અને NCN બેની વેલ્યુ જે છે એ શું થાય 1 થાય બરાબર એના પછી આગળ જો જોઈએ તો NCR બરાબર થાય NCN માઇનસ r આ પ્રોપર્ટી કઈ રીતે આવે છે એ સમજવું હોય તો NCR અને NCN માઇનસ r જે છે આ બે ઇક્વલ થાય કઈ રીતે ઇક્વલ થાય આ શું કહે છે કે n માંથી r વસ્તુની પસંદગી n માંથી r વસ્તુની પસંદગી અથવા તો n માંથી r વસ્તુ પસંદ કરીશ એટલે બીજી રીતે અલ્ટરનેટિવલી રીતે હું શું કરતો હોઈશ n માંથી n માઇનસ r જેટલી વસ્તુઓ જે છે એ શું કરતો હોઈશ રિજેક્ટ કરતો હોઈશ હું એવું કહું છું કે હું 10 માંથી 2 વસ્તુ પસંદ કરું છું કઈ રીતે લખાય 10C2 તો અલ્ટરનેટિવલી હું શું કરતો હોય 10 માંથી 8 વસ્તુ શું કરતો છું રિજેક્ટ એટલે 10 માંથી 2 વસ્તુ પસંદ કરવાની રીત અને 10 માંથી 8 વસ્તુ પસંદ કરવાની રીત જે છે બે શું થાય સેમ જ થાય એટલા માટે 10 NCR અને NCN માઇનસ r આ બે જે છે એની વેલ્યુ કેવી થાય સમાન જ થાય બરાબર એટલે 10C2 અને 10 માઇનસ 2 એટલે કે 10C8 બેની વેલ્યુ કેવી થાય સરખી જ થાય આનું ગાણિતિક રીતે આપણે ધારો કે સાબિતી આપવી હોય તો ગણિત રીતે સાબિતી આપવી હોય તો NCR બરાબર શું થાય આને સાદુરૂપ આપીએ બરાબર કારણ કે NCR બરાબર તો શું થાય n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ તો આનું સાદુરૂપ આના જેવું હોવું જોઈએ બરાબર અહીં શું આપેલ છે આપણે NCN માઇનસ r તો NCN માઇનસ r બરાબર શું થાય n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ગુણાકારમાં n માઇનસ r ફેક્ટોરિયલ એટલે આના બરાબર શું થાય n ફેક્ટોરિયલ ગુણાકારમાં n માઇનસ n પ્લસ r થઈ ગયું એટલે આ શું થઈ જાય r ફેક્ટોરિયલ ગુણાકારમાં n માઇનસ r ફેક્ટોરિયલ આનું સાદુરૂપ પણ કોના જેવું આવે છે આનું સાદુરૂપ પણ NCR જેવું જ આવે છે બરાબર એટલે NCR અને NCN
n માઇનસ આર આ બેની વેલ્યુ જે છે એ કેવી થાય? સેમ જ થાય. tan c 2 લખેલું હોય કે tan c 10 માઇનસ 2 એટલે કે tan c 8 લખેલું હોય, બેની વેલ્યુ કેવી થાય? સેમ જ થાય. બરાબર. એની પછીની પ્રોપર્ટી જોઈએ. એટલે NCA બરાબર NCB હોય. NCA અને NCB આ બે જો ઇક્વલ હોય તો બે ઓપ્શન થશે, કાં તો A બરાબર B થશે અથવા તો બીજું જે છે એ શું થશે? N બરાબર A પ્લસ B થશે. બરાબર. એટલે NCA અને NCB જો સરખા હોય તો કાં તો A બરાબર B હોય અથવા તો શું થશે? N બરાબર શું હશે? A પ્લસ B હશે. બરાબર. એના પછી જો જોઈએ તો એના પછી કોઈ પ્રોપર્ટી આપેલ છે આપને? NCR ઓકે, અહીંયા સુધી પ્રોપર્ટી આપેલ છે. આ કઈ રીતે આવે છે? NCA અને NCB એટલે આ સરખા હોય એનો મતલબ આ નીચે કાં તો A બરાબર B હોય અથવા તો NCA બરાબર આને બીજી કઈ રીતે લખી શકાય? આને લખી શકાય NC N માઇનસ B. જો આ બે પણ સરખા હોય એનો મતલબ આ બે સરખા થશે એટલે A બરાબર શું થશે? N માઇનસ B. એટલે N બરાબર શું થશે? N બરાબર થશે A પ્લસ B. બરાબર. એટલે જ્યારે એવું બને કે NC2 અને NCA આ બે સરખા છે એનો મતલબ A બરાબર કાં તો 2 હશે અથવા તો આ બેનો સરવાળો 2 પ્લસ A આ કોના જેટલો હશે? N જેટલો હશે. બરાબર. આ બેમાંથી ગમે તે રીતે એનું બેમાંથી ગમે તે એની કિંમત હોઈ શકે. બરાબર. હવે આગળ જે છે બીજો એક પ્રમેય જોઈએ આપણે. NCR પ્લસ NCR માઇનસ 1 આના બરાબર થાય N પ્લસ 1 CR. બરાબર. NCR અને NCR માઇનસ 1 નો સરવાળો કરીએ. સરવાળો કઈ રીતે હશે? અહીં ઉપર સરખું જ હોવું જોઈએ બે જગ્યાએ. એટલે 8C5 અને 8C4 અથવા તો 8C5 અને 8C6 નો સરવાળો કરીએ તો અહીંયા જે હશે એનું શું થઈ જશે? એક વધી જશે એટલે એના કેટલા થઈ જશે? 9C. અહીંયા જે છે R ને R માઇનસ 1 બેમાંથી વધારે કોણ હોય? R વધારે. એટલે અહીંયા જે છે એ શું આવશે? R. એટલે અહીંયા 4 અને 5 માંથી કોણ વધારે છે? 5. એટલે આનો જવાબ શું આવશે? 9C5. આનો જવાબ જે છે અહીંયા એક વધી જશે, 8 ને 9 થઈ જશે કારણ કે અહીં સરખા છે. બરાબર. 5 અને 6 માંથી વધારે કોણ છે? 6. એટલે આના બરાબર શું આવશે? 9C6. તો આ રીતે સરવાળો થઈ શકે. બરાબર. હવે એની સાબિતી ધારો કે આપણે આપવી હોય, પ્રૂફ આપવું હોય તો આની સાબિતી આપવાની ટ્રાય કરીએ. આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ. ડાબી બાજુ શું આપેલ છે આપણે અત્યારે? n ફેક્ટોરિયલ. NCR એટલે શું થાય? n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ વત્તા NCR માઇનસ 1 એટલે ગુણાકારમાં, સોરી અહીંયા ગુણાકારમાં શું થશે? r ફેક્ટોરિયલ. બરાબર. વત્તા અહીંયા શું આવશે? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r માઇનસ માઇનસ પ્લસ 1 ફેક્ટોરિયલ ગુણાકારમાં શું થશે? r માઇનસ 1 ફેક્ટોરિયલ. આ બેની સાદુરૂપ આપવું હોય તો n ફેક્ટોરિયલ n માઇનસ r અને n માઇનસ r પ્લસ 1 આ બેમાંથી વધારે કોણ છે? n માઇનસ r પ્લસ 1. એટલે સાદુરૂપ જે છે કોનું આપવાનું થશે? n માઇનસ r પ્લસ 1. બરાબર. આનું સાદુરૂપ આપશું પછી. એટલે n માઇનસ r ફેક્ટોરિયલનું સાદુરૂપ આપવાનું નહીં થાય. r ફેક્ટોરિયલ ને r માઇનસ 1 માંથી કોણ વધારે છે? r ફેક્ટોરિયલ. એટલે આનું સાદુરૂપ આપીએ કઈ રીતે આપી શકાય? r ગુણાકારમાં r માઇનસ 1 ફેક્ટોરિયલ. બરાબર. વત્તા n ફેક્ટોરિયલ. આનું સાદુરૂપ આપવું હોય તો કઈ રીતે અપાય? n માઇનસ r પ્લસ 1 અને એની આગળ શું આવશે? n માઇનસ r.
તો n માઇનસ આર ફેક્ટોરિયલ અને બીજું શું છે r માઇનસ 1 ફેક્ટોરિયલ. બરાબર. હવે બેયમાંથી જેટલું કોમન નીકળે એ કોમન જોઈએ આપણે. એક તો n ફેક્ટોરિયલ કોમન નીકળશે. બરાબર. બીજું n માઇનસ આર ફેક્ટોરિયલ કોમન નીકળશે. બરાબર. આ બે જગ્યાએથી કોમન. અને ત્રીજું r માઇનસ 1 ફેક્ટોરિયલ કોમન નીકળશે બે જગ્યાએથી. હવે જો સરવાળો કરીએ તો અહીંયા શું આપેલ છે 1 upon r આપેલ છે. બરાબર. આ બધું નીકળી જાય એટલે અને અહીંયા શું વધે છે 1 upon n માઇનસ આર પ્લસ 1 આપેલ છે. આ બેનો સરવાળો કરીએ તો n ફેક્ટોરિયલ અપોન n માઇનસ આર ફેક્ટોરિયલ ગુણાકારમાં r માઇનસ 1 ફેક્ટોરિયલ. આનો સરવાળો કરીએ એટલે શું આવશે n માઇનસ આર પ્લસ 1 પ્લસ આર અને છેદમાં r ગુણાકારમાં n માઇનસ આર પ્લસ 1. આનો આખાનો ગુણાકાર કરીએ એટલે માઇનસ આર પ્લસ આર જે છે આ તો શું થઈ જશે કેન્સલ થઈ જશે અને અંશમાં શું વધે છે n પ્લસ 1. એટલે n પ્લસ 1 અને n ફેક્ટોરિયલ આનો ગુણાકાર જે છે એ શું બની જશે n પ્લસ 1 અને n ફેક્ટોરિયલનો ગુણાકાર શું બની જશે n પ્લસ 1 ફેક્ટોરિયલ બની જશે. બરાબર. 8 ફેક્ટોરિયલ 9 હોય તો આમાં ટૂંકમાં n થી 1 સુધીનો ગુણાકાર તો આમાં આવી જ ગયો છે. n થી 1 સુધીનો ગુણાકાર અને ગુણાકારમાં n પ્લસ 1 એટલે ક્યાંથી ક્યાં સુધીનો થઈ ગયો 1 થી n પ્લસ 1 સુધીનો થઈ ગયો. બરાબર. r ને r માઇનસ 1 નો ગુણાકાર એટલે શું આવશે r ફેક્ટોરિયલ n માઇનસ આર પ્લસ 1 અને n માઇનસ આર અને n માઇનસ આર પ્લસ 1 આ બેનો ગુણાકાર કરીએ એટલે શું થઈ જશે n માઇનસ આર પ્લસ 1 ફેક્ટોરિયલ. જો આનું સાદુરૂપ આપીએ તો n પ્લસ 1 CR નું સાદુરૂપ આપીએ શું થશે n પ્લસ 1 ફેક્ટોરિયલ અપોન n પ્લસ 1 માઇનસ આર ફેક્ટોરિયલ ગુણાકારમાં r ફેક્ટોરિયલ. એટલે આ જે સૂત્ર જે છે પ્રમેય જે છે એ ખાસ યાદ રાખજો કે NCR અને NCR માઇનસ 1 એનો સરવાળો જે છે એ શું થશે n પ્લસ 1 CR. બરાબર. હવે આ પ્રોપર્ટીઝ હતી. બરાબર. હવે NCR ની ગણતરી લોંગ મેથડથી કઈ રીતે થઈ શકે અને શોર્ટ મેથડથી કઈ રીતે થઈ શકે એ જોઈએ આપણે. બરાબર. બધું નોટ ડાઉન કરતા રહેજો. બરાબર. સાબિતી લખવી ના લખવી ધેટ ઇઝ ઓપ્શનલ. બરાબર. તમારે લખવી હોય તો લખી શકો. બરાબર. ના લખવી હોય તો ચાલે, એવું કોઈ નથી. હવે ગણતરી આપણે કરવી હોય તો ગણતરી કઈ રીતે થઈ શકે કોની પસંદગીની. પહેલી ગણતરી કરીએ 8 માંથી 3 વસ્તુ પસંદ કરવી છે તો 8C3 ની ગણતરી આપણે ધારો કે સૂત્ર પ્રમાણે કરીએ એટલે કેટલી થશે 8 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ આર ફેક્ટોરિયલ. n માઇનસ આર ફેક્ટોરિયલ એટલે 8 માઇનસ 3 ફેક્ટોરિયલ ગુણાકારમાં r ફેક્ટોરિયલ એટલે 3 ફેક્ટોરિયલ. આના બરાબર કેટલા થશે 8 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. અંશમાં 8 ફેક્ટોરિયલનું જો સાદુરૂપ આપીએ એટલે શું થશે 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. હવે 5 ફેક્ટોરિયલ બે જગ્યાએથી કેન્સલ કરી નાખીએ એટલે શું આવશે 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 અપોન 3 ફેક્ટોરિયલ. આ જે છે 3 ફેક્ટોરિયલ બરાબર શું થાય 6 જ થાય 3 2 1 3 ફેક્ટોરિયલ 3 2 1 એના બરાબર કેટલા થાય 6 કેન્સલ થાય એટલે ફાઇનલ આન્સર જે છે એ શું આવશે 56. ડાયરેક્ટલી આપણે અહીંયા સુધી આ વચ્ચેનું સાદુરૂપ આપ્યા વગર આની ગણતરી અહીંયા કઈ રીતે લાવી શકીએ એ જુઓ. શું કીધું છે આપણે 8C3 કરવાનું કીધું છે. 8C3 કરવાનું કીધું છે એટલે આપણે શું કરશું આ 8 જે છે એને ઘટાડતા જઈશું. કેટલી વખત 3 વખત. એટલે શું થશે પહેલી વખત 8 પછી 7 ગુણાકારમાં 6 આ લખી લીધું છેદમાં અહીંયા C3 r બરાબર 3 આપેલ છે એટલે એના જગ્યાએ શું લખી નાખશું 3 ફેક્ટોરિયલ એટલે કેટલા થશે 8 ગુણાકારમાં 7 ગુણાકારમાં 6 અને છેદમાં 3 ફેક્ટોરિયલ 3 2 1 આ 6 અને આ 6 કેન્સલ કેટલા આવી જશે 56. બરાબર. એવી જ રીતે બીજી ગણતરી કરવી હોય કે 7C2 ની ગણતરી કઈ રીતે કરશું 7 જે છે ને 2 વખત ઘટાડશું એટલે 7
ઇન્ટુ 6 અપોન શું થઈ જશે 2 છે r બરાબર 2 છે એટલે આના શું થઈ જશે 2 ફેક્ટોરિયલ એટલે કેટલા આવશે 7 6 42 42 ના છેદમાં 2 એટલે કેટલા આવી જશે આના બરાબર આવી જશે 21 એવી જ ગણતરી કરીએ તો શું થશે 5c2 એટલે કેટલા થશે 5c2 તો 5 ઇન્ટુ 4 છેદમાં 2 ફેક્ટોરિયલ 5 ચોક 20 ના છેદમાં 2 એટલે કેટલા આવી જશે 10 બરાબર સિમ્પલ છે આટલી લોંગ કેલ્ક્યુલેશન ના કરવી હોય તો આ મેથડ થઈ જાય છે એ સરળતાથી ગણતરી થઈ શકે બરાબર હવે ધારો કે આપણે આપેલ છે 8c6 એટલે કાં તો શું કરવું પડશે આપણે 8 જે છે એને 6 વખત ઘટાડવા પડશે બરાબર અને છેદમાં 6 ફેક્ટોરિયલ કરવા પડશે પણ બીજી એક સિમ્પલ રીત છે છેલ્લી જે આપણે ચોથી પ્રોપર્ટી જોઈ એ શું હતું ત્રીજી પ્રોપર્ટી કે NCR અને NCn-r આ બે કેવા થાય સરખા થાય NCR ને NCn-r આ બે કેવા થાય સરખા થાય બરાબર તો 8c6 અને 8 એટલે કે 8c2 આ બે કેવા થાય ઇક્વલ જ હોય 8c6 ને 8c2 ઇક્વલ હોય તો આનું સદરૂપ સિમ્પલી આપી દઈએ આપણે 8 ગુણાકારમાં 7 ભાગાકારમાં 2 ફેક્ટોરિયલ 8 + 7 = 56 ના છેદમાં 2 કેટલા આવી ગયા 28 બરાબર તો આ રીતે એ પણ જોવાનું કે કઈ જગ્યાએ આપણે ઇઝીલી સાદુરૂપ જે છે પ્રોપર્ટીનો ઉપયોગ કરીને ઝડપથી આપી શકીએ બરાબર છેલ્લે એક હજી જોઈએ આપણે તો શું થશે 17c14 આનું સાદુરૂપ ઇઝીલી આને 14 વખત ઘટાડવા કરતાં કઈ રીતે આપી શકાય 17 એટલે 17c3 એટલે 17 ગુણાકારમાં 16 ગુણાકારમાં 15 ભાગાકારમાં 3 2 1 3 ફેક્ટોરિયલ એટલે શું થાય 3 2 1 5 3 15 અને અહીં કેટલું શું થશે 8 2 16 8 5 40 ગુણાકારમાં 17 ચોક 68 એટલે કેટલા આવશે 680 આ પ્રમાણે જે છે એ સાદુરૂપ આપી શકાય બરાબર આ સિમ્પલ દાખલાઓ છે આપણે એક ઉદાહરણ નંબર 17 જે છે એ ગણીએ આના ઉપરનું જો NC9 બરાબર NC8 હોય તો NC17 શોધો પ્રોપર્ટી પ્રમાણે જો આ બે સરખા હોય એટલે કાં તો A બરાબર B હોય પણ એવું તો થતું જ નથી NC8 બરાબર NC9 આપેલ હોય તો બે ઓપ્શન હતા કાં તો A બરાબર B એટલે 8 બરાબર 9 જે શક્ય જ નથી અને બીજો ઓપ્શન શું હતો કે આ B નો સરવાળો કોના જેટલો થાય n જેટલું એટલે 8 + 9 કેટલા થાય 8 + 9 બરાબર કેટલા થાય n તો n બરાબર સિમ્પલી શું મળી જશે આપણે n બરાબર 17 મળી ગયા હવે NC17 ની કિંમત શોધવી હોય તો NC17 બરાબર શું થશે n ની કિંમત મૂકી દઈએ 17c17 એટલે NCn અને NC0 બેની વેલ્યુ કેટલી હતી 1 તો આની વેલ્યુ જે છે કેટલી મળશે 1 મળશે બરાબર હવે આ લેક્ચર જે છે એ અહીંયા સુધી રાખીએ વધુ આના પછીના લેક્ચરમાં જે છે આપણે સ્વાધ્યાય 7.4 નું ડિસ્કશન કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ આભાર